જય શ્રી રામ, જય ગોગા મહારાજ। આ આપણું એરંડાનું ખેતર છે। આમાં આજે મિની ટ્રેક્ટર કલ્ટી મરાવવા બોલાવ્યું છે ને ટ્રેક્ટર ચાલુ છે। એરંડામાં ખડ થઈ ગયું નાનું નાનું, એટલે કલ્ટિવેટર મરાવી દઈએ કહું। એટલે મહિન્દ્રાનું જીવો ટ્રેક્ટર છે, નાનું મિની ટ્રેક્ટર એ ચાલી રહ્યું છે। તો અમારી જમીનમાં ગાજર ઘાસ બહુ થાય છે, એટલે આ ઝીણું ઝીણું નીકળ્યું હતું, એટલે કલ્ટિવેટરથી બધું મરી જશે। પણ આ વચ્ચે અમુક અમુક એડાના શાહમાં અમુક અમુક મોટું મોટું છે, એ બધું ઉખાડી લઈએ। જો તમે ઝીણું ઝીણું જોઈ શકો છો, આ બધું ગાજર ઘાસ જ છે। આ ઝીણું ઝીણું અમારી બાજુ આને કંધાતું કહે છે। જો વચ્ચે એડાના શાહમાં અમુક અમુક મોટું થયું છે, બાકી જે વચ્ચે પાટિયામાં આવશે તો બધું કલ્ટીથી મરી જશે। જો મને વાળમાં જ નાખવું પડે, નકર પાવ બિયારણ ફેરથી ઉગે। એરા આપણે લેટ વાવેલા છે, પહેલાં વાવ્યા હતા એ બધા પાણી વરસાદના લીધે જતા રહ્યા હતા, પણ લેટ વાવ્યા છે પણ સારા થયા છે। આ વર્ષે બહુ નુકસાન આવ્યું હતું ખેતીમાં। ખેડ સારી થાય છે।